નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહાનગરપાલિકાની સત્તા કબજે કરવા માટે ભાજપે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે। નવસારી શહેરમાં ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। નવસારીના આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન પાસે ભાજપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના નાણામંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેની ઉપસ્થિતિમાં 13 વોર્ડની તમામ 52 બેઠકોના ઉમેદવારોએ સામૂહિક રીતે જનસેવા સંકલ્પ લીધો હતો। મંત્રીએ દરેક ઉમેદવારને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ કર્યા હતા। સંબોધન દરમિયાન નાણામંત્રીએ ઉમેદવારોને સ્પષ્ટ તાકીદ કરી છે કે પક્ષની છબી જળવાઈ રહે તે રીતે વર્તવું અને શહેરની સુવિધાઓમાં વધારો કરી લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવું। મંત્રીએ કાર્યકરો હાકલ કરી છે કે તમામ બેઠકો પર જંગી બહુમતીથી વિજય મેળવી નવસારીમાં ભાજપનો કેસરીઓ લહેરાવવો જ જોઈએ। ત્યારે હવે જોવાનું એ છે કે ભાજપના આ જનસેવા સંકલ્પને જનતા કેટલો આવકારે છે, પરંતુ અત્યારે તો નવસારીના રાજકારણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્ય અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહીશ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી વંદે આભાર। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે। એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે અને સાથે સાથે સમગ્ર દેશમાં એક નવી રાજનીતિ કે જે વિકાસની રાજનીતિ શરૂ થઈ એ પ્રસ્થાપિત કરીને સમગ્ર વિશ્વને ભારત એક વિશ્વનું સૌથી અગ્રણી જે દેશ પહેલાં હતો એ દેશ પ્રસ્થાપિત કરવાની દિશામાં જઈ રહ્યા છે। ત્યારે આપણે વિકાસ અને વિરાસત બી એટલે કે આપણા બધા પુરાણા અયોધ્યાનું રામ મંદિર હોય, વારાણસી હોય કે દ્વારકા, આ બધા ક્ષેત્રોનો પણ વિકાસ કરીને આપણે આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસ કરીને એક જે રાજનીતિ મોદી સાહેબે અપનાવી છે એને સમગ્ર ગુજરાતના જેમાં વંશવાદ, જાતિવાદ, પ્રાંતવાદ છોડીને જે લોકોએ સમર્થન આપ્યું છે એ સર્વે લોકોને હું ખાસ અભિનંદન આપું છું અને એ લોકોની સુખાકારી માટે જ આજે અમે દરેક ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં વિજય